તો ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। ગુજરાતમાં સબ સલામતના દાવા થાય છે। ગુજરાત પોલીસ પર અમને ગર્વ છે, પરંતુ કેટલાક એવા જે પોલીસ કર્મીઓ છે જે નૈતિકતાથી પ્રામાણિકતાથી કામ નથી કરતા, ફક્ત તેમને પગારમાં રસ છે, પોતાના ખિસ્સા ભરવામાં રસ છે, અને પછી અંતે જે સેવા સુરક્ષા શાંતિનો દાવો થાય છે, ક્યાંક આ જે સૂત્ર છે તે ફેલ સાબિત એટલા માટે થઈ રહ્યું છે કારણ કે છેલ્લા એક સપ્તાહમાં, પહેલા અમદાવાદની વાત કરીએ, અમદાવાદમાં એક સપ્તાહમાં 5 હત્યાના બનાવ બની ચૂક્યા છે। ક્યાંક વિદ્યાર્થીની હત્યા થઈ જાય છે, ક્યાંક વેપારીની હત્યા કરવામાં આવે છે, ક્યાંક જમીન દલાલની હત્યા થાય છે, ક્યાંક એનઆરઆઈ યુવકની હત્યા થઈ જાય છે, ક્યાંક અસામાજિક તત્વો આખો વિસ્તાર બાનમાં લેવાનો પ્રયત્ન કરે છે, ક્યાંક છરીના ઘા મરાય છે, ક્યાંક ફાયરિંગ કરાય છે। સવાલ એ છે કે મેગા સિટીમાં આખરે શું થઈ રહ્યું છે? શું શહેરીજનોને એક સુરક્ષિત માહોલનો અનુભવ ગુજરાત પોલીસ, અમદાવાદ પોલીસ આપી શકશે ખરા? આ 4 દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે આખરે કેવી સેવા સુરક્ષા આપણને મળી રહી છે। આ ચાડી ખાઈ રહ્યા છે દ્રશ્યો કાયદો વ્યવસ્થાની, કારણ કે બોપલમાં માયકાના વિદ્યાર્થીની હત્યા થઈ ગઈ। હત્યા કોણે કરી હતી? જેને સુરક્ષા આપવાની છે, એક પોલીસ કર્મી જેણે હત્યા કરી। ગરોડિયામાં જમીન દલાલની હત્યા કરી નાખવામાં આવી। બીજી બાજુ વેપારીની સરેઆમ ફાયરિંગ કરીને હત્યા થઈ જાય છે। કાગડાપીઠમાં એક યુવકની હત્યા થઈ જાય છે અને તેની પાછળ પણ પોલીસ એટલા માટે જવાબદાર છે કારણ કે તે યુવક પોલીસ પાસે પણ પહોંચ્યો હતો કે સાહેબ આ લોકોને ઝડપો। જો પોલીસે અટકાયતી પગલાં લીધા હોત તો કદાચ આજે યુવક આપણી વચ્ચે જીવતો હોત। આ ચારે બાજુ આ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે દ્રશ્યો પોલીસની નિષ્ફળતાના છે। 4 દ્રશ્યો ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો 11 થી 17 નવેમ્બરના, કે જ્યાં અલગ અલગ વિસ્તારોમાં ઘટના બની અને જેમાં લોકો હવે એક ડરના માહોલમાં આવી ગયા છે। અમદાવાદ કે જેને આખા વિશ્વમાં આપણે જોઈ રહ્યા છે કે હેરિટેજ સિટી કહેવામાં આવે છે, આ હેરિટેજ સિટીમાં શું આપણે એક સુરક્ષાનો માહોલ આપી શકીએ છીએ ખરા? જવાબ મળે છે ના, કારણ કે કેટલાક એવા ભ્રષ્ટ અને જે નૈતિકતા ધરાવનાર ન એવા પોલીસ કર્મીઓ છે તેમના કારણે આ અસુરક્ષાનો માહોલ આપણને લાગી રહ્યો છે। મુફદ્દલ વિકાસ, આર્થિક રાજધાનીનું ટેગ અમદાવાદને મળે છે, ગુજરાતની ઓળખ અમદાવાદથી છે। અને જે આપણે આ 4 તસવીરો બતાવી રહ્યા છે એની તારીખો જુઓ તમે, 11 નવેમ્બર, 15 નવેમ્બર, 16 નવેમ્બર, 17 નવેમ્બર। મને આશ્ચર્ય થયું જ્યારે પોલીસ કમિશનર સાહેબ મીડિયા સમક્ષ આવ્યા અને એમણે એવા શબ્દો વાપર્યા, કેટલોક ડેટા લઈને આવ્યા હતા। એમણે કહ્યું કે અમદાવાદમાં જે છે ગુનાખોરી એ વધ્યું એવું લાગતું હશે, પણ આંકડા અમારી પાસે એવા છે કે આ ડેટા મુજબ ગુનાખોરી ઘટી છે। એમણે લૂંટના આંકડા દર્શાવ્યા કે આટલી જ લૂંટ થઈ છે, ગયા વખતે આટલી થઈ હતી, ગયા વર્ષમાં હત્યા આટલી જ થઈ છે, પહેલા આટલી થઈ હતી। મને લાગે છે કે ખોટું ટાઈમિંગ વાપર્યું એમણે આ ડેટા રજૂ કરવા માટે, કેમ કે તમે શહેરના પોલીસ કમિશનર છો, તમારા પર અમદાવાદની જનતા, અમદાવાદના નાગરિકોની મીટ હોય કે તમે જ્યારે એવું કહેવા આવ્યા છો કે છેલ્લા એક સપ્તાહમાં આટલી બધી, જ્યારે અમદાવાદ શહેરમાં કે જે આર્થિક રાજધાની છે, હું ફરીવાર કહું છું, અહીંયા આ કોસ્મોપોલિટન સિટી છે, આખા ગુજરાતની જનતા અહીંયા વસે છે, અમદાવાદની અંદર બીજા રાજ્યોના લોકો પણ વસે છે, અને અમદાવાદનો દાખલો અપાય છે કે જે ઝડપથી આ શહેર વિકસી રહ્યું છે, તો પછી એની સુરક્ષા, એનો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેવી છે, એનું સ્તર કેવું છે એ પણ જોવામાં આવતું હોય। અને જ્યારે ઉપરા છાપરી અપરાધની ઘટના બને, હત્યા થાય, એક વિદ્યાર્થીની હત્યા થઈ જાય, એક વેપારી ઉપર ફાયરિંગ થાય, એક યુવક કે જે પોલીસ સમક્ષ ગયો એની હત્યા થઈ જાય, આવી બધી ઘટનાનો સરવાળો જ્યારે બનતો હોય ત્યારે તમારા પર શું અપેક્ષા હોય કે તમે આવીને એવું કહો કે આ જે બધી ઘટનાઓ છે એની પાછળ પોલીસે આ કામગીરી કરી છે અને હવે આ પ્રકારની ઘટના ફરીવાર ન બને એના માટે અમે આ પગલાં લીધા છે। તમારે આ ભરોસો આપવાનો હતો, તમારે આશ્વાસન આપવાનું હતું કે અમે દિવસ રાત જાગીને એક કરી રહ્યા છીએ। કરતા હશો તમે, પણ મને લાગ્યું કે પ્રસ્તુતિ ખોટી હતી। પ્રસ્તુતિ ખોટી હતી અને બીજું મુફદ્દલ, દર વખતે પોલીસ તરફથી એવો દાવો થાય છે કે ભાઈ દરેક જગ્યાએ અમે જવાના નથી કારણ કે લોકોની માનસિકતા અમે કેવી રીતે સુધારીશું, પરંતુ જે 2 ઘટના છે તેમાં સીધી રીતે પોલીસ આમાં સંકળાયેલી છે। એક તો બોપલનો બનાવ કે જ્યાં માયકાના વિદ્યાર્થીની હત્યા થઈ ગઈ, ત્યાં પણ એક પોલીસ કર્મીએ હત્યા કરી। એ પોલીસ કર્મીની ફરજમાં આવતું હતું કે ભલે તે વિદ્યાર્થી છે, ગઈ પણ બોલ્યો હોય, પરંતુ કઈ રીતે સુરક્ષાનો માહોલ રહેવો જોઈએ તેની જે જવાબદારી છે તે એ પોલીસ અધિકારી, પોલીસ કર્મી ચૂક્યા હતા। બીજી ઘટના કાગડાપીઠ પોલીસ સ્ટેશનની છે, તે પીઆઈ સમક્ષ અગાઉ પણ જે પરિવારજનો છે રજૂઆત લઈને પહોંચ્યા હતા। આ યુવકે 48 કલાક પહેલા પોલીસ સમક્ષ વાત કરી હતી કે કેટલાક આવા જે તત્વો છે તે હેરાન પરેશાન કરે છે, દૂષણ ફેલાવે છે।
જો એ કાગડાપેટ પોલીસ સ્ટેશનના પીઆઈએ અટકાયતી પગલા લીધા હોત, જો એ અસામાજિક તત્વોને પકડ્યા હોત, તો એ યુવક આજે જીવતો હોત. એટલે સીધી અહીંયા પોલીસની કામગીરી છે. હજુ તો જુમ્મા 3-4 દિવસ પહેલા ડીજીપી વિકાસ સહાયે કહ્યું હતું કે કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ ચલાવી નહીં લેવાય. તમામે તમામ પોલીસ અધિકારીઓ કર્મીને આદેશ આપ્યો હતો. શું એ ગુનાહિત પ્રવૃત્તિ ચલાવી લેવાય? જી, રાજ્યના પોલીસ વડા જ્યારે રાજ્યના તમામ ઉચ્ચ પોલીસ અધિકારી સાથે વિડીયો કોન્ફરન્સથી વાતચીત કરે છે અને તમામ માત્ર ઉચ્ચ પોલીસ અધિકારી નહીં, તમામ પોલીસ કર્મી સાથે પણ આખા ગુજરાતના વિડીયો કોન્ફરન્સથી વાતચીત કરે છે. એમને મેસેજ આવવું પડે એ પણ સૂચક ઘટના છે કે એમને કહેવું પડ્યું કે ભાઈ રાજ્યમાં ક્યાંય ગેરકાયદે પ્રવૃત્તિ નહીં ચાલે. તમે કડકાઈથી આના ઉપર જે પણ લો એન્ડ ઓર્ડર માટે જે પણ જરૂરી પગલાં છે લો. એ પછીનું જે સપ્તાહ વીતે છે એમાં જ તમારી ઉપર સવાલોના ઘેરામાં આવી જાઓ તમે. એટલી બધી ઘટનાઓ બને છે, અસામાજિક તત્વોનો આતંક. અમે તો માત્ર હત્યાની વાત કરીએ છીએ, બીજી પણ ઘટનાઓ બની છે કે જે અસામાજિક તત્વોએ છે મુફદ્દલ કે જ્યાં અસામાજિક તત્વો આખો વિસ્તાર બાનમાં લેવાનો પ્રયત્ન કર્યો. લોકો ઘરની બહાર ન નીકળી શકે તેવી સ્થિતિ છે મુફદ્દલ. એટલે આ બધાની વચ્ચે સવાલ એ થઈ રહ્યો છે કે શું રાજ્યના પોલીસ વડા આ રીતે જ્યારે સૂચના આપે કે તમે પેટ્રોલિંગ કડક બનાવો, તમે લો એન્ડ ઓર્ડરને વધુ મજબૂત બનાવવા માટે જે પણ થઈ શકે, ઘણીવાર એવું થતું હોય છે કે કેટલાક તત્વોને પૂરીને પાસા હેઠળ ધકેલી દેવાતા હોય છે કે જે આ પ્રકારનો સમયગાળો છે ત્યારે આવું ન કરે. પણ અહીંયા તો એવું લાગે છે કે એ જે વાતચીત થઈ એ પછી આવારા તત્વો કે ગુંડાઓની હિંમત ખુલી એ રીતની કામગીરી થઈ. અને મુફદ્દલ આમાં એક દિવસમાં 2 પીઆઈ ને સસ્પેન્ડ કરો છો તમે એક દિવસમાં 2 પીઆઈ ને સસ્પેન્ડ કરો છો. કારણ શું આપો છો કે એમની ઢીલી કામગીરી હતી. કઈ જે બાબતો અમે અત્યારે કહી રહ્યા છીએ એ જ કારણ તમે આપો છો. તો પછી બપોરે આવીને તમે કેમ કહો છો સબ સલામત છે? અને જો સબ સલામત છે તો 2 પીઆઈ ને કેમ સસ્પેન્ડ કરવા પડે? આમાં અમદાવાદ પોલીસ કમિશનરની જવાબદારી હતી. તેમણે સ્વીકાર કરવાનો હતો કે હા, અમારી ભૂલ થઈ છે અને અહીંયા ગુનાખોરી વધી રહી છે. તેને ડામવા માટે અમે પ્રયત્ન કરીશું. જો તમે એવું કહેતા તો અમે વધાવતા તમને કહેતા કે ભાઈ તમે તે બાબતે અત્યારે તમે નિર્ણાયક કામગીરી કરી રહ્યા છો, તમે એ દાવો કરો છો અને વિશ્વાસ પણ છે. પરંતુ તમે જ્યારે ઢાંક પીછોડો કરવાનો પ્રયત્ન કરો છો, તમે ગયા વર્ષની સરખામણી બતાવશો કે ભાઈ ગયા વર્ષે આટલા બધા ડેટા હતા, તેની સરખામણીએ 24%, 28% જે આંકડા ઘટ્યા છે. પરંતુ તમારી કાર્યવાહી કરવાની, તમારે કડક દંડો પછાડવાનો હતો. તમારે તે કંટ્રોલ રૂમમાંથી જો બહાર આવીને તમે જો જમીની સ્તરે જોયું હોત તો તમને ખબર પડત કે આખરે અમદાવાદમાં અત્યારે શું સ્થિતિ સર્જાયેલી છે. અને તમે જે વાત કરી મુફદ્દલ કે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ 2 પોલીસ કર્મી, એક એલિસ બ્રિજના પીઆઈ અને કાગડાપેટ પોલીસ સ્ટેશનના પીઆઈ. બોપલની વાત કરીએ, જે માયકાના વિદ્યાર્થીની હત્યા થઈ તે વિરેન્દ્રસિંહ પઠેરિયા, તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પછી શું થયું? પછી તે ફરી એકવાર નોકરીમાં આવી ગયા અને પછી હત્યા કરી નાખી. સવાલ એ છે કે જે સસ્પેન્ડેડ જે પોલીસ કર્મીઓ છે ફરી એકવાર નોકરીમાં જોડાશે ત્યારે શું તે આ રીતની બેદરકારી, આ રીતની ઢીલી કામગીરી કરશે કે નહીં, તેની કોઈ એવી ગેરંટી છે મુફદ્દલ? એટલે કે સસ્પેન્ડ નહીં પરંતુ એવી કાર્યવાહી થાય કે જીવનભર તે ફરી એકવાર એવી ઢીલી કામગીરી કરવાનું ન વિચારે, ફરી એકવાર બેદરકારી કરવાનું ન વિચારે. તે પ્રમાણેની કાર્યવાહી કરશો તો અમે તેને આવકારીશું.